કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. વિદ્યુત રાસાયણિક ચેપ્ટર જે છે વીજ રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. લાસ્ટ ટાઈમ આપણે છે ને વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કર્યો, જેમાં 4 કોષનો અભ્યાસ કર્યો કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર? તો એની અંદર શુક્ર કોષ છે, મર્ક્યુરી કોષ છે. બરાબર? પછી યસ, વેરી ગુડ, લેડ સંગ્રાહક કોષ છે. યસ, બળતણ કોષ છે. તો 4 સેલનો અભ્યાસ કર્યો. હવે આપણે વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ કરીએ છીએ. વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ કરવાની જરૂર કેમ પડી? યાર સાહેબ, શું કરો બધો અભ્યાસ કરાવો તો તમે? વિદ્યુત વિભાજન કોષ ના હોય ને તો આપણને વ્યવહારમાં એક પણ ધાતુ ના મળે. હું તમને નોર્મલ કોન્સેપ્ટ સમજાવું એ પહેલા આના અગત્યના 2 યુઝ છે, ઉપયોગો છે. 2 ઉપયોગો કયા છે? તો કોઈ પણ ધાતુનું તમારે ઉત્પાદન કરવું હોય ને તો એના માટે વિદ્યુત વિભાજન કોષ છે. ધાતુનું ઉત્પાદન કરવું પડે. વ્યવહારમાં આપણે જેટલી ધાતુનો ઉપયોગ કરીએ છીએ ને, જેટલી ધાતુનો ઉપયોગ, એ તમામે તમામ ધાતુ છે ને વિદ્યુત વિભાજન કોષથી ઉત્પાદન કરેલી છે. છોકરો પ્રશ્ન પૂછે શું વાત કરો સાહેબ, ધાતુનું ઉત્પાદન કરું? ધાતુ તો આપણે કુદરતમાંથી મળે છે. વેરી ગુડ, પણ કુદરતની અંદર ક્યારે ધાતુ મુક્ત અવસ્થામાં ન હોય. કુદરત ખરી ને, કુદરત બેટા, એ કુદરતમાં કોઈ પણ જે ધાતુ ખરી ધાતુ, એ ધાતુ ક્યારે નોટેડ પોઈન્ટ મુક્ત અવસ્થામાં ન હોય. મુક્ત અવસ્થામાં ન હોય. એ ધાતુ હંમેશા ખનિજ સ્વરૂપે હોય. ખનિજ સ્વરૂપે હોય. એ જે ખનિજ છે કાં તો ઓક્સાઇડ તરીકે હોય, કાં તો સલ્ફાઇડ તરીકે હોય, કાં તો હેલાઇડ તરીકે હોય, કાં તો કાર્બોનેટ તરીકે હોય. કોઈ પણ સ્વરૂપે ખનિજ હોઈ શકે છે. મતલબ મુક્ત સ્વરૂપે ના હોય. મતલબ કયા સ્વરૂપે હોય તો કે ખનિજ એટલે સંયોજન સ્વરૂપે હોય. સંયોજન સ્વરૂપે હોય. એ સંયોજનનું તમે વિદ્યુત વિભાજન કરો ને ત્યારે સંયોજનમાંથી એક ધાતુ મળશે. જેમ કે સિમ્પલ કોન્સેપ્ટ છે કે તમારે સોડિયમ ધાતુનું ઉત્પાદન કરવું છે. સોડિયમ ધાતુ તો તમારે NaCl લિક્વિડ ફોર્મ, પિગલિત NaCl, એ પિગલિત NaCl નું તમારે શું કરવું પડે તો કે વિદ્યુત વિભાજન કરવું પડે, તો તમને સોડિયમ ધાતુ મળશે. યસ, વેરી ગુડ. ઓકે, માનો કે કોપરનું ઉત્પાદન કરવું છે તો કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજન તમે કરો એના જલીય દ્રાવણનું, એમાંથી કોપર ધાતુ મળશે. માનો કે મેગ્નેશિયમ ધાતુનું ઉત્પાદન કરવું તો કે MgCl નું તમે વિદ્યુત વિભાજન કરશો તો Mg મળશે ધાતુ. મતલબ કોઈ પણ ધાતુ છે ને એ સંયોજન સ્વરૂપે હોય. એ સંયોજનનું તમે વિદ્યુત વિભાજન કરશો ને તો તમને ધાતુ મળશે. તો ધાતુ ઉત્પાદન કરવું તો વિદ્યુત વિભાજન કોષ છે. એના વગર તમે ધાતુનું ઉત્પાદન કરી શકતા નથી. ચલો, એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ. આ કેવી રીતે ધાતુનું ઉત્પાદન કરવું છે આપણે પછી શીખીએ છીએ. પછી ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય. ધાતુનું શુદ્ધિકરણ, બરાબર છે? ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવું હોય ને, શુદ્ધિકરણ, પ્યોરિફિકેશન, તો એના માટે પણ વિદ્યુત વિભાજન કોષ છે. તો પહેલો પોઈન્ટ શું છે કે વિદ્યુત વિભાજન શું છે? વિદ્યુત વિભાજન, રાઈટ? વિદ્યુત વિભાજન છે ને ઇલેક્ટ્રોલાઇટ, એ છે ને એક રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા માટે જે ઉપકરણનો તમે ઉપયોગ કરો ને, જે ઉપકરણનો ઉપયોગ કરીએ ને, એ ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહીએ છીએ. રાઈટ? હું તમને એક વિદ્યુત વિભાજન સમજાવતો જઉં એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, કેટલો પોઈન્ટ તમારે બેટા યાદ રાખવાનો છે કે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ શું? તો કે ધાતુના ઉત્પાદનમાં અને ધાતુના શુદ્ધિકરણમાં. રાઈટ? ચલો, સપોઝ મારી પાસે અહીંયા હું એક નમૂનો તમને સમજાવી દઉં. પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન.
રાઈટ. તો ચલો આપણે અહીંયા એક પાત્રમાં પીગલિત NaCl લઈએ છીએ. NaCl લિક્વિડ ફોર્મ, એટલે એની અંદર બે આયનો છે, Na પ્લસ અને Cl માઇનસ. ચલો આપણે અહીંયા બે ધ્રુવો લઈએ છીએ, પણ આ ધ્રુવ છે ને એ કેથોડ થશે અને આ ધ્રુવ એનોડ થશે. બરાબર ને? મેં તમને વાત કરી દી કે વિદ્યુત વિભાજન કોષની અંદર ટર્મિનલ ચેન્જ થઈ જશે. માઇનસ પ્લસ એ એમને જ રાખવાના છે, પણ એનોડ કેથોડ થશે ને કેથોડ એનોડ થઈ જશે. બરાબર ને? વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની અંદર ટર્મિનલ આર ચેન્જ. ઓકે, તો સ્ટીલના તમારે કેથોડ લેવાના અને ગ્રેફાઇટના એનોડ લેવાના. બંને નિષ્ક્રિય જ છે. અને પછી તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો કે ડીસી પ્રવાહ, ચલો ડાયરેક્ટ કરંટ આપણે પસાર કરીએ, રાઈટ? તો જરા ધ્યાન આપજો ખાસ. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ ધ્રુવ વડે કરવામાં આવે અને જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર શું થશે? રિડક્શન પ્રક્રિયા થશે. તો કેથોડ ઉપર આ જે Na પ્લસ કરે ને, Na પ્લસ એ ધનાયન છે, ધનાયન છે, ધનાયન છે. કેથોડ ઋણ છે, ઋણધ્રુવ છે. આ ધનને ઋણ પ્રત્યે આકર્ષણ હોય એટલે Na પ્લસ કરે ને એ કેથોડ ઉપર જશે, રાઈટ? અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય તો Na પ્લસ કેથોડ ઉપર રિડક્શન અનુભવશે. રિડક્શન એટલે એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને એને ધાતુ તમને મળશે. એ સોડિયમ ધાતુ આ કેથોડ ઉપર જમા થશે. સોડિયમ ધાતુ તમને પ્રાપ્ત થઈ ગઈ. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો એનોડ ઉપર ડેફિનેટલી ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો આ જે Cl છે, Cl એ માઇનસ યાની કે ઋણાયન છે, ઋણાયન છે, ઋણાયન છે. અને એનોડ કોણ છે? તો કે ધન છે, ધન છે. તો ઋણને ધન પ્રત્યે પ્રેમ આકર્ષણ હોય એટલે Cl માઇનસ એનોડ ઉપર જશે. તો Cl માઇનસ એનોડ ઉપર જાય અને ઇલેક્ટ્રોન ગુમાવશે એક અને Cl2 વાયુ તમને મળશે. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ બેટા? તો કે રિડક્શન પ્રક્રિયા. અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા, રાઈટ? તો કેથોડ ઉપર તમને સોડિયમ ધાતુ મળે છે એટલે અહીંયા કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર Cl2 વાયુ મળે છે. તો ધાતુનું ઉત્પાદન કર્યું કે ના કર્યું? વાયુનું પણ ઉત્પાદન કર્યું કે ના કર્યું? Cl2, રાઈટ? કમ્પ્લીટ. તો હવે વિદ્યુત વિભાજનની વ્યાખ્યા બોલું. પીગલિત વિદ્યુત વિભાજ્ય આપણે લીધું છે. માનો કે પીગલિત વિદ્યુત વિભાજ્યનું તમે જલીય દ્રાવણ પર લઈ શકો છો. તો પીગલિત વિદ્યુત વિભાજ્ય અથવા તો વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં બંને વિદ્યુત ધ્રુવો ને જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજનો જથ્થો પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહે છે. ફરતી બોલું જરા ધ્યાનમાં આપજો ખાસ. આ તો મેં તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે તમે સમજી શકો છો, રાઈટ? પીગલિત વિદ્યુત વિભાજ્ય અથવા વિદ્યુત વિભાજ્ય જલીય દ્રાવણમાં બે ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજનો જથ્થો પ્રાપ્ત થાય છે. આને આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહે છે. લખી કાઢો એટલે તમારા મગજમાં બહુ ક્લિયર થઈ જાય. ઓકે, સરસ મજાની ડેફિનેશન છે. જો પીગલિત વિદ્યુત વિભાજ્ય અથવા વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં અથવા વિદ્યુત
વિભાજ્યના જલીય દ્રાવણમાં બે ધ્રુવો ડૂબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, યસ ગુડ ગુડ, વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થઈ, ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજોનો જથ્થો પ્રાપ્ત થાય છે, નિપજોનો જથ્થો શું થાય છે? પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહે છે, વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહે છે. રાઈટ, પ્રોપર મેં તમને ડેફિનેશન આપી દીધી. પીગળી ટેનેશનનું વિદ્યુત વિભાજન મેં તમને શું દીધું? પીગળી ટેનેશનનું વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ, એકવાર બોલું જરા ધ્યાનથી જોજો, મગજને ફિટ કરી દેજો બેટા. પીગળી ટેનેશનનું વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે જો કરવામાં આવે તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર Cl2 વાયુ પ્રાપ્ત થાય છે. કમ્પ્લીટ. આ વિદ્યુત વિભાજન. ચલો હવે હું તમને પાણીનું વિદ્યુત વિભાજન સમજાવું. કોનું? પાણીનું. જરા ધ્યાન આપજો બેટા. પાણીનું વિદ્યુત વિભાજન સેકન્ડો પીટીના ધ્રુવો વડે સમજાવવાના. પીટી એટલે પ્લેટિનમના ધ્રુવો વડે. ઓકે, તો જો જરા આપણે શું કરીશું? એક પાત્રમાં પાણી લઈએ. શું લઈએ? પાણી લઈએ, H2, અને એમાં થોડા ટીપા H2SO પણ ઉમેરીએ. H2SO ના ટીપા એટલા માટે આપણે ઉમેરીએ છીએ કે વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો વેગ વધી જાય. બરાબર? એટલે થોડા સલ્ફ્યુરિક એસિડ H2SO પરના ટીપા ઉમેરવા. ચલો, પીટીના બે ધ્રુવો છે, બંને ધ્રુવો છે ને પ્લેટિનમના. ઓકે, પીટીના બે ધ્રુવો, આ માઇનસ અને પ્લસ. રાઈટ, પણ આ કોણ છે? કેથોડ, અને આ કોણ છે? એનોડ. ઓકે, ચલો શું પસાર કરવાનું? તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરો. બરાબર, વિદ્યુત પ્રવાહ જેવો પસાર કરશો એટલે ધ્રુવ પર રાસાયણિક પ્રક્રિયા થશે, તો કેથોડ ઉપર રિડક્શન થાય અને એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન થશે. ચલો એનોડ પ્રક્રિયા લખું અને કેથોડ પ્રક્રિયા લખું. એનોડ પ્રક્રિયા અને કેથોડ. એનોડ પર શું થશે? ઓક્સિડેશન, અને કેથોડ પર શું થશે? રિડક્શન થશે. રાઈટ. તો પાણીનું ઓક્સિડેશન આવું જેવું તમને સમજાઈ દઉં. આ જે H2O છે, H2O એનું ઓક્સિડેશન થાય એનોડ ઉપર, અને કેથોડ ઉપર શું થશે? તો કે રિડક્શન થશે. તમે જાણો જ છો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, અને કેથોડ પર શું થાય? રિડક્શન. મારે પાણીનું ઓક્સિડેશન બતાવવું છે. તો ઓક્સિડેશનમાં શું છે? એ ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે. રાઈટ, પોઈન્ટ યાદ રાખજો. જે લખું ઇઝી ટેકનિક આપી દઉં. O2 ઉત્પન્ન થાય. O2 શું થાય? ઉત્પન્ન થાય, અને ઇલેક્ટ્રોનને તટસ્થ કરવા. શું કરવા? તટસ્થ કરવા H+ મુક્ત થાય. રાઈટ, જો ઇલેક્ટ્રોન ગુમાવે પછી O2 ઉત્પન્ન થાય. ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે, O2 ઉત્પન્ન થાય, અને એ જે ઇલેક્ટ્રોન તટસ્થ કરવા માટે H+ નો તમારો ઉપયોગ કરવાનો. તો જોઈ લો, ઓક્સિડેશનમાં આ પાણીનું ઓક્સિડેશન, તો H2O. ચલો ઇલેક્ટ્રોન શું કરે? તો કે ગુમાવે. O2 શું થાય? ઉત્પન્ન થાય, અને આ ઇલેક્ટ્રોન તટસ્થ કરવા માટે H+. રાઈટ. ઓકે, ચલો એક ઓક્સિજન છે તો 1/2, H2 છે તો 2H+. તો 2H+, તો વિતર +2 થઈ ગયો ને, +1 ને આ 2 છે એટલે +2 થઈ ગયું, એટલે આપણે 2 ઇલેક્ટ્રોન લેવા પડે. તો આ જે પ્રક્રિયા થઈ બેટા, કઈ પ્રક્રિયા થઈ? તો કે ઓક્સિડેશન થઈ. રાઈટ, ફરતી લો જોઈએ ધ્યાન આપજો બસ. એનોડ પ્રક્રિયા ને કઈ પ્રક્રિયા? કેથોડ પ્રક્રિયા. ઓકે, એનોડ પ્રક્રિયા. તો પાણીનું ઓક્સિડેશન થશે, તો O2 ઉત્પન્ન થાય,
ઓક્સિડેટિવ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા અને એ ઇલેક્ટ્રોન તટસ્થ કરવા માટે H+. આ પ્રક્રિયા કઈ થઈ તો કે ઓક્સિડેશન. ઓક્સિજન એક છે ને અહીંયા બી છે એટલે 1/2 का नाम H બી છે તો BH+ का नाम तो 2 ઇલેક્ટ્રોન કરવા પડે. ચલો રિડક્શન પ્રક્રિયામાં તમારે શું કરવાનું ખબર? રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવે અહીંયા O2 ઉત્પન્ન થાય ઓક્સિડેશન થી, તો રિડક્શન થી H2 ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થાય? H2 ઉત્પન્ન થાય અને ઇલેક્ટ્રોનને તટસ્થ કરવા માટે ઓક્સિડેશનમાં H+, તો રિડક્શનમાં OH- ઉત્પન્ન કરે. રાઈટ? તો ચલો કેથોડ પ્રક્રિયા H2O, ચલો ઇલેક્ટ્રોન મેળવે કયો ઉત્પન્ન થયો H2 અને ઇલેક્ટ્રોન તટસ્થ કરવા માટે OH- આવશે. આ પ્રક્રિયાની કઈ પ્રક્રિયા છે બેટા? રિડક્શન. ચલો 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન કરી નાખીએ તો આ બધું -2 થઈ ગયું. -1 ને 2 એટલે -2, તો -1 ના 2 તો -2 થઈ ગયું ને. રાઈટ? ચલો ઓક્સિજન અહીંયા 2 છે તો આને BH2 કરી નાખું. કમ્પ્લીટ કેટલા H2 કરી નાખું બેટા? BH2 કરી નાખું. બાકી તમે જોઈ શકો છો ખાસ સમીકરણ સંતુલિત છે. ઓકે, એ H2 સિવાય દરેકના 2 વિભાગ. ચલો એકંદર પ્રક્રિયા દેટ મીન્સ કોષ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયામાં કેવું છે? સામે 2 ઇલેક્ટ્રોન ઉડી છે. હવે 2H+ ને 2H- હંમેશા એક વસ્તુ બધી યાદ રાખો કે H+ અને OH- એટલે શું કહેવાય? H2O કહેવાય. તો 2H+ અને 2H- તો 2H2O થાય. ડોટેડ ભાઈ 2H+ ને 2H- એટલે 2H2O, તો આ 2H2O અને આમે આ 2H2O ઉડી ગયા. રાઈટ? વધ્યું છે એક H2O. આ શું થયું? 1/2O2. આ શું છે? H2. તો એકંદર પ્રક્રિયા થઈ ગઈ. તો O2 અને H2 ઉત્પન્ન થાય. જો પાણીનું વિદ્યુત વિભાજન પ્લેટિનમાં ધ્રુવ વડે કરવામાં આવે તો કેથોડ પર H2 અને એનોડ પર શું ઉત્પન્ન થાય છે? O2 ઉત્પન્ન થાય છે. તમને ખબર છે વસ્તુ બેટા કે ઓક્સિજન જે બાટલા હોય ને દવાખાનામાં એ O2 નું ઉત્પાદન કરવું પડે ને આપણે, તો એ ઓક્સિજનનું મેક્સિમમ પ્રોડક્શન ઓફ O2 gaseous by this electrolyte cell. આ રીતે વિદ્યુત વિભાજન કરીને શું ઉત્પન્ન કરવામાં આવે છે? O2. ના ઉત્તમ બળતણ that means H2. રાઈટ? તો પાણીનું વિદ્યુત વિભાજન અને ટેકનિક મેં તમને આપી દીધું ખાસ મગજમાં ફિટ કરી દેજો ઉલટાની. ઓકે, કરાઈ ગયું? ચલો હવે એક બીજો કોન્સેપ્ટ છે, ધ્યાન દો. આ બેઠા છે NaCl છે ને NaCl એ વિદ્યુત વિભાજ્ય છે. તો વિદ્યુત વિભાજ્ય તરીકે જો મારે NaCl નો ઉપયોગ કરવો ને તો પીગલિત NaCl લેવું પડે અથવા NaCl નું જલિત દ્રાવણ લેવું પડે, NaCl aqueous. પણ aqueous ની અંદર પાછળ બે કોન્સેપ્ટ છે. NaCl નું જલિત દ્રાવણ તમારે સાંદ્ર પર લઈ શકો છો અને મંદ પર લઈ શકો છો. તો NaCl તમારે વિદ્યુત વિભાજન કરવું હોય ને તો વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે 3 રીતે લઈ શકીએ. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન, સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન અને મંદ NaCl નું વિદ્યુત વિભાજન. નો ડાઉટ વિદ્યુત વિભાજ્ય એક જ છે, NaCl જ છે, પણ સ્વરૂપ જુદું છે. અહીંયા પીગલિત NaCl છે જે તમે અભ્યાસ કરો ને ત્યારે આવે છે. આ સાંદ્ર NaCl નું જલિત દ્રાવણ છે અને મંદ NaCl નું જલિત દ્રાવણ છે. ત્રણનું વિદ્યુત વિભાજન આપણે કરીશું ને ધ્રુવ વડે, તો ત્રણમાં એનોડ અને કેથોડ પર નિપજ સરખી મળે, જુદી જુદી મળે. નો ડાઉટ વિદ્યુત વિભાજન એક જ છે, NaCl છે, બટ એનું સ્વરૂપ જુદું જુદું છે. અહીંયા પીગલિત છે, એ સાંદ્ર જલિત દ્રાવણ છે ને એ મંદ જલિત દ્રાવણ છે. રાઈટ? એટલે તમે ત્રણેયનું વિદ્યુત વિભાજન કરશો ને ત્યારે ત્રણેયમાં નિપજ જુદી મળશે. ઓકે, તો ચલો હું ધ્યાન આપજો. બરાબર? હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું જે વાક્ય બોલું છું ધ્યાન આપજો ખાસ. ચલો એક તો તમે શીખ્યા પીગલિત NaCl વિદ્યુત વિભાજન. રાઈટ?
વિદ્યુત વિભાજન. પછી અહીંયા સાંદ્ર જલીય NaCl લીધું. સાંદ્ર NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ લીધું. રાઈટ. અને થર્ડ NaCl ના મંદ જલીય દ્રાવણ લીધું. NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. રાઈટ. કમ્પ્લીટ ધ્યાન આપજો. ત્રણેયમાં નિપજ જુદી મળશે બેટા. ચલો પહેલા આપણે આ સમજાવી દઉં. બરાબર છે. પીગળી NaCl નું વિદ્યુત વિભાજન તમે ભણી ગયા છો, પણ છતાં ફરીથી લખી દઉં છું. વિદ્યુત વિભાજન તરીકે શું લઈએ છે? NaCl પીગળી. રાઈટ. બે ધ્રુવો, માઇનસ અને આ પ્લસ, પણ આ કેથોડ અને આ એનોડ. રાઈટ. કમ્પ્લીટ. સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ. અને બાહ્ય પરિપથમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેથોડ અને એનોડ પ્રક્રિયા લખીએ. દ્રાવણમાં કોણ છે તો કે Na પ્લસ Cl માઇનસ. Na પ્લસ ઋણ ધ્રુવ કેથોડ ઉપર જાય. Na પ્લસ એ ધનાયન છે, કેથોડ ઋણ છે, તો ધનાયન ને ઋણ ધ્રુવ પ્રત્યે પ્રેમ હોય, આકર્ષણ હોય, એટલે Na પ્લસ કેથોડ ઉપર જશે, એક ઇલેક્ટ્રોન લોસ કરશે અને Na ધાતુ બનશે. તો આ પ્રક્રિયા થઈ રિડક્શન. એટલે કેથોડ ઉપર તમને સોડિયમ ધાતુ મળી જમા થશે. Cl માઇનસ એનોડ ધન ધ્રુવ તરફ જશે. બરાબર છે. Na પ્લસ એક ઇલેક્ટ્રોન ગેઇન કરે અને Na ધાતુ મળશે. અને Cl માઇનસ કરીને એક ઇલેક્ટ્રોન લોસ કરશે અને 1/2 Cl2 બનશે. એટલે અહીંયા Cl2 વાયુ મળશે. રાઈટ. પણ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જ્યારે ધ્યાનથી જોજો, ચલો ધ્યાન આપજો. આ જે છે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. રાઈટ. બે ધ્રુવ લેવાના છે. બંને ધ્રુવ તમારે અહીંયા ગ્રેફાઇટ લેવાના છે. જો પીગળી NaCl લો તો જ સ્ટીલના એનોડ ને ગ્રેફાઇટના એનોડ, પણ અહીંયા બંને ધ્રુવો ગ્રેફાઇટના છે. ગ્રેફાઇટ અને ગ્રેફાઇટ, માઇનસ, આ પ્લસ, આ કેથોડ, આ એનોડ. ચલો NaCl નું જલીય દ્રાવણ છે, આયનીકરણ થાય Na પ્લસ અને Cl માઇનસ. અને જલીય દ્રાવણ છે ભૂ પાણીના અણુ પણ હશે. પાણીના અણુ પણ હશે. જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને, હું કેટલી વસ્તુ બોલી દઉં ધ્યાન રાખજો. બે પોઈન્ટ યાદ રાખો. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે, એટલે NaCl નું આયનીકરણ થાય, Na પ્લસ Cl માઇનસ બને. જલીય દ્રાવણ છે એટલે પાણી પણ અંદર હશે, પાણી પણ અંદર હશે, પાણી પણ અંદર હશે. રાઈટ. આવો જો કેથોડ રિડક્શન પ્રક્રિયા છે. કેથોડ ઋણ છે અને Na પ્લસ ધન છે. પણ હંમેશા એક વસ્તુ માટે યાદ રાખવી ખાસ, કે કોઈ પણ ક્ષારનું જલીય દ્રાવણ હોય ને, કોઈ પણ ક્ષારનું જલીય દ્રાવણ, તો એમાં છે ને સોલ્વેશન પ્રક્રિયા. સોલ્વેશન અથવા આપણે એને કહેવાય જલયોજન, અથવા તો આપણે એને કહેવાય હાઇડ્રેશન.
તો ધનાયન અને ઋણાયન કોઈ પણ આયની પદાર્થ હોય ને એને પાણીમાં ઓગાળો ને એટલે એનું આયનીકરણ થાય, એટલે એમાં ધનાયન ને ઋણાયન ઉત્પન્ન થાય. જેમ કે NaCl માં Na+ ને Cl- ઉત્પન્ન થયા. તો એ ધનાયન ને ઋણાયનની આસપાસ પાણીના અણુ વીંટળાવવાની ક્રિયાને સોલ્યુશન કહેવાય. એટલે અહીં Na+ ની આસપાસ પાણીના અણુ વીંટળાયેલા હોય છે. એ જે Na+ ની આસપાસ પાણીના 6 અણુ વીંટળાયેલા હોય, કારણ કે Na+ નો સંવર્ગાંક 6 છે. Cl- ની આસપાસ પણ પાણીના 6 અણુ વીંટળાયેલા છે. એટલે તમે એવું ના માનતા કે એકલું Na+ ને એકલું Cl- છે. Na+ ની આસપાસ પાણીના 6 અણુ વીંટળાય છે, Cl- ની આસપાસ પાણીના 6 અણુ વીંટળાય છે. એટલે Na+ કેથોડ ઉપર જાય ને, કેથોડ ઉપર, તો સાથે સાથે પાણી પણ કેથોડ ઉપર જશે. એટલે Na+ અને H2 બંને કેથોડ ઉપર જશે. એ બંનેમાં જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય ને, જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય ને એનું જ રિડક્શન થશે. મારું બધું જોરદાર છે. તો Na+ છે, Li+ છે, K+ છે. પ્રથમ અને બીજા સમૂહ જે ખરી ને, હું તમને સમજાવી દઉં. પ્રથમ અને એક અગત્યની નોંધ જરા લખજો અહીંયા. E0 રિડક્શન પ્રથમ અને બીજા સમૂહની ધાતુ, પ્રથમ અને બીજા સમૂહની ધાતુ કરતા E0 રિડક્શન H2O પાણીનો રિડક્શન પોટેન્શિયલ બધા ઊંચો છે. તો મતલબ શું કે Na+ કરતા કોનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે? પાણીનો. Na+ કરતા કોનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે? પાણીનો. તો અહીંયા Na+ નું રિડક્શન નહીં થાય, પાણીનું રિડક્શન થશે. તો કેથોડ ઉપર પાણીનું રિડક્શન થાય તો પાણી એક ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન થી H2 ઉત્પન્ન થાય અને ઇલેક્ટ્રોન દર્શ કરવા માટે OH- બરાબર છે. તો અહીંયા H2 સિવાય દરેકના આપણે 2 મોલ લઈશું, બરાબર ને? આ પ્રક્રિયાથી રિડક્શન. એના ઉપર Cl- અને H2 બંને જશે. એના ઉપર Cl- અને H2 બંને જશે. તો અહીંયા પણ શું છે કે જે એનોડ ઉપર ઓક્સિડેશન થાય બેટા, તમે જાણો છો ને, Cl- ને H2 બંને એનોડ ઉપર જશે. કારણ કે Cl- ની આસપાસ કોણ અણુ વીંટળાયેલા છે? પાણીના અણુ. એટલે Cl- તો એનોડ ઉપર જશે, કારણ કે એનોડ એ ધન છે, Cl ઋણ છે, માટે એનોડ ઉપર જશે જ, પણ પાણી પર જશે. હવે એ બંનેમાં જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, એટલે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય નું જ ઓક્સિડેશન થશે. તો હું તમને કીધું E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ પાણી H2O એટલે E0 ઓક્સિડેશન ઓફ Cl- SO4 -2 NO3 -1 એટલે Cl- 1 SO4 -2 NO3 -1 કરતા પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો છે. એટલે અહીંયા પાણીનું જ ઓક્સિડેશન થવું જોઈએ, પણ દ્રાવણ સાંદ્ર છે, સાંદ્ર હોવાથી Cl- ની સાંદ્રતા વધારે છે, એટલે હવે આપણે Cl- નું બતાવીશું. પણ જો મન હોય ને તો મારે પાણીનું બતાવવું પડે, બરાબર? Cl- અને H2O એ બેમાંથી પોઈન્ટ યાદ રાખો, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો ને એનો જ ઓક્સિડેશન થાય. તો પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો છે Cl- કરતા, તો મારે પાણીનું ઓક્સિડેશન બતાવવું પડે, પણ હું પાણીનું નહીં બતાવું. કેમ નહીં બતાવું? કારણ કે દ્રાવણ સાંદ્ર છે, સાંદ્ર હોય તો Cl- ની સાંદ્રતા વધારે હોય, એટલે મારે Cl- નું જ બતાવવું પડશે. તો એનોડ ઉપર તમારે Cl- નું ઓક્સિડેશન બતાવવું પડે, ઇલેક્ટ્રોન લોસ કરશે અને 1 એટલે Cl2 બનશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે, તો આના 2 ઇલેક્ટ્રોન કરું તો Cl2 છે, તો 2 Cl-. આ થયું તમારું ઓક્સિડેશન, રાઈટ? એટલે કેથોડ ઉપર H2O ઉત્પન્ન થશે અને એનોડ ઉપર Cl2 ઉત્પન્ન થશે. જો સાંદ્ર જલી દ્રાવણ હોય તો NaCl, જ્યારે અહીંયા કેથોડ પર સોડિયમ ધાતુ ઉત્પન્ન થાય છે, બરાબર છે? ચલો હવે NaCl ના મંદ જલી દ્રાવણની વિદ્યુતીય પ્રક્રિયા આ નોટ છે, હવે તેની વોટર પોઈન્ટ NaCl ના મંદ જલીય દ્રાવણ બંને ધ્રુવો તમારે ગ્રેફાઇટના લેવાના છે. અહીંયા પણ આ માઇનસ, આ પ્લસ, આ કેથોડ, આ એનોડ, રાઈટ? આ ગ્રેફાઇટ અને ગ્રેફાઇટ. અંદર શું છે બેટા? Na+, Cl- અને 2 પાણી. તો Na+ કેથોડ ઉપર જશે, પાણી પર કેથોડ ઉપર જશે, પણ પાણીનું તમારે રિડક્શન બતાવવું પડશે. અને જેમ જ તો H2O રિડક્શનમાં ઇલેક્ટ્રોન ગેઇન કરશે, H2 ઉત્પન્ન થશે અને OH- આ પ્રત્યે રિડક્શન સેમ બનીએ ત્રાલ H2 સિવાય દરેકના 2 મોલ.
અહીંયા Cl માઇનસ એનોડ પર જશે, પાણી પર જશે, પણ બંનેમાં જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય એનું ઓક્સિડેશન બતાવીશું. પાણીનો ઊંચો છે, દ્રાવણ મંદ છે એટલે પાણી વધારે છે એટલે પાણીનું જ ઓક્સિડેશન બતાવશે. એટલે એનોડ પર પાણીનું ઓક્સિડેશન, ઓક્સિડેશનમાં O2 ઉત્પન્ન થાય, H+ અને વત્તા ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન કરીશું અને 1 હાફ શું કરીશું, O2 કરીશું. એટલે આ થશે ઓક્સિડેશન. ચલો હવે રિડક્શન પ્રક્રિયા શું થશે, અહીંયા H2O gives 1 હાફ O2 અને વત્તા H2, બરાબર છે. તો પેલી NaCl મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, NaCl મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ખરેખર કોણ વિદ્યુત વિભાજન છે, પાણીનું વિદ્યુત વિભાજન છે. જોઈએ બરાબર, અગત્યનો કોન્સેપ્ટ થઈ ગયો. વેરી મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, એક્ઝામની અંદર પૂછે તમારે, પણ આજે બહુ સરસ મજાના કોન્સેપ્ટ તમારે ચાલ્યા. પેલી NaCl વિદ્યુત વિભાજન જો કરવામાં આવે તો કેથોડ પર સોડિયમ અને એનોડ પર Cl2. જો સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો ને તો કેથોડ પર તમારે H2 અને એનોડ પર Cl2. જો મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો ને તો કેથોડ પર H2 અને એનોડ પર O2. રાઈટ, કમ્પ્લીટ. ઓકે, તો ટોપિક છે 2-3 વખત તમે રિવિઝન કરશો તમને ખ્યાલ આવી જશે. હોમવર્ક કરો વિદ્યાર્થી મિત્રો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ પાસેથી હું એમ કહું કે મને હોમવર્ક મોકલો, એ રિયલમાં તમે વિચારો સારી બાબત ના કહેવાય. એવા લખવાનું તૈયાર કરી નાખવાનું. કોઈ પણ જગ્યાએ તકલીફ પડે તો ફરીથી મને કોલ કરવાનો. ઓકે, જય સ્વામિનારાયણ.